1 કરોડ કમિશન આપો તો 2.20 કરોડનું દાન આપવું. દાતા શોધતી એનજીઓના 1 કરોડ આંગણિયામાં જમા કરાવી ભેજાબાજોએ 10 રૂપિયાની નોટ આપી. નવસારીની સેવાકીય કામગીરી કરતી એનજીઓ સંસ્થાને 2.20 કરોડ આપવાની વાત કરી તેના બદલામાં 1 કરોડનું રોકડ કમિશન મેળવવાની શરત મૂકી સંસ્થાના સભ્યો પાસેથી શહેરમાં આવેલા આંગણિયા પેઢીમાં શપથપૂર્વક 1 કરોડની રકમ જમા કરાવવી, પણ સામે 2.20 કરોડની રકમ એનજીઓના ખાતામાં આરટીજીએસ ન કરતા એનજીઓના સભ્યોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં ટાઉન પોલીસમાં 4 સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી. નવસારી શહેરના ફુવારા વિસ્તારના ફાઉન્ટેન પ્લાઝામાં 3જા માળે કાર્યરત અખંડ ભારત અખંડ ફાઉન્ડેશન નામની એનજીઓ સંસ્થા છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. આ સંસ્થા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોર્પોરેટર અફેરની પરવાનગીથી કાર્યરત છે, જેમાં જરૂરિયાતમંદ વૃદ્ધોની ગંભીર બીમારીને કારણે ચાલતી આજીવન દવા પોસ્ટ ઓફિસ મારફતે તારીખ 1 થી 10ની વચ્ચે નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે. આ સંસ્થાને કાર્ય કરવા માટે સતત ફંડની જરૂર પડે છે, જેથી તેઓ દાતાની શોધમાં હોય છે. 3 મહિના અગાઉ શહેરના અનંત પટેલ નામના વ્યક્તિએ આવી રીતે તેમના કાર્યની સરાહના કરી હતી અને તેમને આકાશ નામના વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરાવી હતી, જેણે મુંબઈની પાનેગા એન્ટરપ્રાઇઝ પાસેથી CSR દ્વારા 2 કરોડને 20 લાખ આપવાની વાત કરી હતી, પરંતુ કમિશન રૂપે 1 કરોડ આંગણિયામાં જમા કરાવવાની પણ શરત મૂકી હતી. આંગણિયા પેઢીમાં જઈને તેના સંચાલક સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ પૈસા ઇન્દોરના મહેન્દ્ર અંબા આંગણિયા ગયા છે અને ત્યાંથી આબિદ કાચવાલા નામના વ્યક્તિએ 1 કરોડ ઉપાડી લીધા હોવાની હકીકત આંગણિયા પેઢી ઉપરથી મળી હતી, જેના આધારે ફરી એકવાર આકાશને ફોન કરતા આકાશે આરટીજીએસ થઈ જશે તેવી હૈયા ધરપત આપી હતી અને બીજા દિવસે એનજીઓના સંચાલકોએ મુંબઈ ગોરેગાંવ બોલાવ્યા હતા, જ્યાં તે આવ્યો ન હતો, જેથી એનજીઓ સંચાલકો પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયા બાદ ચારેય વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. નવસારી ટાઉન પોલીસે આકાશ, દીપ, ભાવેશ અને આબિદ કાચવાલા મળી કુલ 4 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધ તપાસ શરૂ કરી છે. એનજીઓના સંચાલક મિલિંદ ઘાયલ જણાવે છે કે અમે અશક્ત વૃદ્ધોને આજીવન ચાલતી દવા નિઃશુલ્ક આપીએ છીએ, જેમાં અમે અનંત નામના વ્યક્તિએ આકાશની ઓળખાણ કરાવી હતી, જેમાં તેણે મુંબઈની એક કંપની CSRની હસ્તક 2.20 કરોડનું દાન આપવાની વાત કરી હતી, જેમાં 1 કરોડ રોકડ કમિશન આપવાની વાત કરી હતી. જે શરત મુજબ કંપનીના આવેલા 2 માણસો દીપ અને આકાશ સાથે હું પણ વિજય વિક્રમ આંગણિયા પેઢીમાં જઈને 1 કરોડ હોલ્ડ કરાવ્યા હતા, પણ કંપનીમાંથી આરટીજીએસ ન આવતા આંગણિયા પેઢી પર જઈને તપાસ કરતા પૈસા ઇન્દોરમાંથી ઉપડી ગયા હોવાની જાણકારી મળતા નવસારી ટાઉન પોલીસમાં 4 વિરુદ્ધ ફરિયાદ અપાઈ છે. 16/7/2024ના રોજ ફરિયાદી મિલિંદ નિલેશકુમાર ઘાયલ, ધંધો સમાજ સેવા અને રહે નવસારી સિંધી કેમ્પ ગોવિંદ પાર્ક, નાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 318(4)61(2) મુજબની ફરિયાદ આરોપીઓ આકાશભાઈ ઉર્ફે મોહમ્મદ સાબિર હાલાહી, દીપ, ભાવેશ અને આબિદ કાચવાલા એમ કુલ 4 આરોપીઓ વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલ હતી. આ જે ગુનો છે એ તારીખ 2/7/2024થી આજ દિન સુધી બનેલ છે. ગુનાની હકીકત એવી છે કે આ તમામ આરોપીઓ છે તેઓએ ઠગાઈ કરવાના બદઇરાદાથી અગાઉથી ગુનાહિત કાવતરું રચી આ જે ફરિયાદી છે અને તેમના જે ટ્રસ્ટીઓ બીજા મિત્રો છે તેઓએ સંસ્થાના નામે જે આરોપીઓ છે 2 કરોડ 20 લાખ રૂપિયા ડોનેશન કરવાના છે કંપનીના CSR ફંડમાંથી એવી લોભામણી લાલચ આપીને તેઓ પાસેથી 1 કરોડ રૂપિયા લઈ લીધા અને એ આકાશભાઈ જે આરોપી છે મોહમ્મદ સાબર આલહી, તેઓએ આ જે CSR ફંડમાંથી 2 કરોડ 20 લાખ રૂપિયા આપવાની વાત કરેલી, તેઓએ આ 1 કરોડ રૂપિયા એ નવસારીના આંગળિયું જે વિજયકુમાર વિક્રમભાઈ એન્ડ કંપની નવસારીની છે તે પેઢીમાં મોકલાવવા માટે જણાવ્યું અને એ આ જે 1 કરોડ રૂપિયા છે એ બદલ તેઓને 10 રૂપિયાની એક સિરિયલવાળી નોટ આપવામાં આવેલી કે જેથી એ બતાવીને 2 કરોડ 20 લાખ રૂપિયા એ મેળવી શકે. એના સાથે આ જ્યારે રૂપિયા આપવા ગયા ત્યારે એમની સાથે આરોપી નંબર 2 દીપ અને આરોપી નંબર 3 ભાવેશ એ પણ સાથે ગયેલા હતા. તે લોકો આવા રૂપિયા લીધા વગર અમે આવીએ છીએ એમ કરીને ત્યાંથી નીકળી ગયેલા અને પછી એ લોકો આવેલા નહીં. એટલે જ્યારે આ જે 1 કરોડ રૂપિયા જમા થયેલા એ ઇન્દોરથી આરોપી નંબર 4 આબિદ કાચવાલા જેઓ છે તેઓએ ઇન્દોરથી આ રૂપિયા ઉપાડી લીધેલા હતા. એટલે જ્યારે ફરિયાદીને પછી ખબર પડી કે મારી સાથે
છેતરપિંડી થઈ છે અને મને 2 કરોડ 20 લાખ રૂપિયા નહીં આવ્યા, પરંતુ 1 કરોડ રૂપિયા મારા ચાલ્યા ગયા છે. એ બાબતની ફરિયાદ આપેલ હતી, જેમાંથી આરોપીને આકાશ ઉર્ફે મોહમ્મદ સાબિર હાલાઈની નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરીનાએ આજે હસ્તગત કરી લીધેલ છે અને તેઓની હાલ પૂછપરછ ચાલુ